વડનગરમાં એલ&ટી નોકરી કૌભાંડ મામલે નવો વળાંક. પાર્થ પટેલનો ચોંકાવનારો ખુલાસો. ભોગ બનનારને રૂપિયા પરત મળતા મામલો શાંત. વડનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા એલ&ટી કંપનીમાં નોકરી અપાવવાના નામે થયેલા કથિત છેતરપિંડીના મામલે હવે નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે પાર્થ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે તેનો એલ&ટી કંપની સાથે કોઈ સીધો સંબંધ નથી અને સમગ્ર ઘટનામાં અન્ય એક વ્યક્તિનું નામ પણ સામે આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં ભોગ બનનાર નાગજી ઠાકોરે પોતાના ગુમાવેલા રૂપિયા પરત મળતા મામલો હાલમાં શાંત પડતો જોવા મળી રહ્યો છે. નાગજી ઠાકોરે મીડિયા સમક્ષ નિવેદન આપીને જણાવ્યું હતું કે તેમને તેમના રૂપિયા પરત મળી ગયા છે અને હવે તેઓ આ મામલે આગળ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. સાથે જ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે સમગ્ર ઘટનાએ વડનગર શહેરમાં ભારે ચર્ચાઓ જગાવી દીધી હતી. નોકરી અપાવવાના બહાને લેવડ દેવડ, ડુપ્લિકેટ દસ્તાવેજો અને વિવિધ નામોની ચર્ચાઓ વચ્ચે હવે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કોને તૈયાર કર્યા, કોના દ્વારા આપવામાં આવ્યા અને આ સમગ્ર ઘટનાનો મુખ્ય હેતુ શું હતો તેવા પ્રશ્નો હાલ ચર્ચાનો વિષય બન્યા છે. પાર્થ પટેલે પણ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાહેર કરી હતી, જેના કારણે મામલો વધુ રસપ્રદ બન્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ અથવા સંબંધિત તંત્ર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને આગળ કયા નવા નામો સામે આવે છે. સમગ્ર ઘટનાએ વડનગર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે. મારું નામ પાર્થ પટેલ છે. જે નાગજીભાઈના દ્વારા જે ફ્રોડ થયું હતું એ ફ્રોડની અંદર એલ&ટી નામની કંપનીને તો કંઈ લેવા દેવા નથી, કારણ કે આ એક વસ્તુ એક પૈસાના કારણે ફ્રોડ થયેલું છે. બરાબર. જે લેટર ઇસ્યુ કર્યો છે નાગજીભાઈને એ ગાંધીનગરનો વ્યક્તિ છે ભાવેશ રાઠોડ. એ ભાવેશ રાઠોડે કોપી મને આપી હતી અને એ જ મેં કોપી આ ભાઈને આપીને આ ભાઈના જોડેથી પૈસા લીધા હતા અને એ પૈસા ડાયરેક્ટ ત્યાં ભાવેશ રાઠોડના હાથોહાથ અપાયા હતા, જેમાં કંપનીને કંઈ લેવા દેવા છે નહીં એલ&ટી નામની. એ ભાવેશ રાઠોડે તમને કેવી કેવી લાલચો આપી લાગે છે? પૈસાની જ લાલચ આપી હતી. એમ કે ભાઈ તારા વડનગરમાં એમ કે તું પહેલાં છોકરાને લગાવીશ તો કે આટલા પૈસા થશે, બીજા છોકરાને લગાવીશ તો કે તારા પછી નામ વધશે એટલે કે આ રીતનું વધારાના પૈસા આવશે તારે. મેં કીધું ભાઈ મારે તો ઠીક છે, પણ કીધું છોકરાઓ નોકરીએ લાગવા જોઈએ, છોકરાઓ નોકરી લાગ્યા ના એટલે આ ભાઈએ કેસ કર્યો. એટલે હું એ જબાની આપું છું ભાઈ આ વસ્તુ સત્ય હતી, તો આમાં કંપનીને કંઈ લેવા દેવા હતું જ નહીં. એ લેટર એ ભાઈએ ફ્રોડ જ બનાવીને આપેલો હતો. તમને ક્યારે ખબર પડી કે આ લેટર ફ્રોડ હતો? ત્યારે ચેક કરાવવા ગયા ત્યારે ખબર પડી. મારું નામ નાગજી ઠાકોર છે અને જે રીતે મારી જોડે જે ફ્રોડ થયું હતું એ રીતે જે મારા પૈસા જે ભાઈને લીધેલા હતા પાર્થભાઈને એમને મને પરત કર્યા છે અને જે રીતે એલ&ટીનું જે નામ આવતું હતું તેમાં એલ&ટીનું કોઈ લેવા દેવા છે નહીં. તેથી હું આ કેસને અહીંયા પતાવું છું.